ફૂલો સુંદર કેમ હોય છે? આમ તો સવાલ બહુ સીધો સાદો લાગે નહીં, પણ એનો જવાબ એ આપણી આખી દુનિયાને જોવાની રીત બદલી શકે છે. તો ચાલો આની પાછળનું રહસ્ય જાણીએ. આ વાત છે રિચાર્ડ ડોકિન્સની. એમણે એમની 6 વર્ષની દીકરીને આ સવાલ પૂછ્યો અને એનો જવાબ એટલો મસ્ત અને નિર્દોષ હતો જે આપણા બધાના દિલને સ્પર્શી જાય, ખરું ને? આ એક મોટો ફિલોસોફિકલ સવાલ છે, પણ એનો જવાબ એક નાનકડી માનવીય વાતમાં છુપાયેલો છે. તો ચાલો આપણા પહેલા ભાગની શરૂઆત આ જ વાતથી કરીએ. એક બાળકનો સીધો સાદો સવાલ. જુઓ, એ છોકરીનો જવાબ ખરેખર ખૂબ જ સુંદર છે. પણ શું વાત આટલી જ છે? શું ફૂલોનું કામ ખાલી દુનિયાને સુંદર બનાવવાનું અને મધમાખીઓની મદદ કરવાનું જ છે? કે પછી આની પાછળ કોઈ ઊંડું રહસ્ય છે? અને આ સવાલ આપણને એક બહુ જ મોટા મુદ્દા પર લઈ જાય છે, જે આપણા બીજા ભાગનો વિષય છે. શું સુંદરતા ફક્ત આપણી પસંદ નાપસંદની વાત છે? આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ કે વિજ્ઞાન અને કળા આ બે સાવ અલગ વસ્તુઓ છે. વિજ્ઞાન એટલે કે ઓબ્જેક્ટિવ સત્ય, હકીકતો પર આધારિત, જ્યારે કળા એટલે કે સુંદરતા એ તો સાવ સબ્જેક્ટિવ છે, પર્સનલ ચોઇસ. આપણે પેલી કહેવત સાંભળી છે ને, બ્યુટી ઇઝ ઇન ધી આઈ ઓફ ધ બિહોલ્ડર. મતલબ કે સુંદરતા તો જોનારની આંખોમાં હોય છે. અને આ વાતને સાચી સાબિત કરવા માટે ઘણી દલીલો પણ છે. જેમ કે કોઈ કહેશે કે સુંદરતા તો કલ્ચર અને ફેશન પર આધાર રાખે છે. કોઈ કહેશે કે એ આપણા જીન્સમાં છે, અથવા તો બસ ખાલી આપણી પર્સનલ પસંદગી છે. પણ શું ખરેખર વાત આટલી જ છે? ચાલો એક ઉદાહરણ જોઈએ. મોઝાર્ટનું સંગીત. એના વિશે કહેવાય છે કે એ એટલું પરફેક્ટ છે ને કે એમાંથી એક સૂર પણ આમથી તેમ કરો તો આખી રચના બગડી જાય. આ જ ગુણ છે ને બદલવામાં મુશ્કેલ. એ જ બતાવે છે કે કદાચ મહાન કળામાં પણ વિજ્ઞાનની જેમ જ કોઈ ઓબ્જેક્ટિવ, કોઈ વાસ્તવિક ગુણવત્તા છુપાયેલી છે. અને બસ આ જ વાત આપણને પાછા ફૂલોના રહસ્ય પર લઈ આવે છે. હવે અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. જો સુંદરતા ખરેખર પર્સનલ કે કલ્ચરલ હોય તો પછી એવું કેમ છે કે દુનિયાના દરેક ખૂણામાં દરેક માણસને ફૂલો સુંદર જ લાગે છે? આ તો એક યુનિવર્સલ હકીકત છે ને? ચાલો આને થોડું સરળ રીતે સમજીએ. એક ભમરો છે એ બીજા ભમરાને આકર્ષવા માટે સુંદર દેખાય છે, બરાબર? વાઘના શરીર પર જે પટ્ટા હોય છે એ શિકારથી છુપાવવા માટે હોય છે. પણ ફૂલો એ તો કીટકોને પરાગનયન માટે બોલાવે છે. તો પછી આપણને એટલે કે માણસોને એ આટલા બધા સુંદર કેમ લાગે છે? આપણે તો આ આખા ચક્કરમાં ક્યાંય છીએ જ નહીં. ના, આ કોઈ અકસ્માત કે સંયોગ નથી હોઈ શકે. આ પ્રકૃતિનો એક નિયમ છે જેની પાછળ કોઈ ઊંડો વૈજ્ઞાનિક સિદ્ધાંત હોવો જ જોઈએ. તો પછી આનું કારણ શું હોઈ શકે? આ જ આપણને આપણા આગલા ભાગ તરફ લઈ જાય છે, એક યુનિવર્સલ લેંગ્વેજ. આની પાછળ એક ઉત્ક્રાંતિનો તર્ક છે જે 3 સ્ટેપમાં સમજી શકાય છે. પહેલો, પ્રોબ્લેમ એ હતો કે એક છોડને એક કીટક સાથે વાત કરવી હતી, 2 સાવ અલગ અલગ પ્રજાતિઓ. બીજું, ચેલેન્જ એ હતી કે આ સંદેશો એવો હોવો જોઈએ જેની નકલ કરવી અશક્ય હોય, કોઈ બીજું ફૂલ એની કોપી ન કરી શકે. અને ત્રીજું, આનો સોલ્યુશન શું નીકળ્યો? સુંદરતાનો એક એવો ઓબ્જેક્ટિવ યુનિવર્સલ સ્ટેન્ડર્ડ બનાવવામાં આવ્યો જે બધા માટે સરખો હોય. તો આ ઓબ્જેક્ટિવ બ્યુટી એટલે શું? જુઓ, આ કોઈની પસંદગીની વાત નથી. આ સુંદરતાનો એક એવો માપદંડ છે જે કોઈ માણસ, કોઈ સંસ્કૃતિ કે કોઈ પ્રજાતિ પર આધાર નથી રાખતો. એ તો જાણે બ્રહ્માંડનો એક નિયમ છે, ફિઝિક્સના નિયમો જેટલો જ સાચો અને યુનિવર્સલ. એટલે કે ફૂલોની સુંદરતા કોઈ એક્સિડન્ટ નથી, એ તો એક કમ્યુનિકેશન પ્રોબ્લેમનો સોલ્યુશન છે. ફૂલો ઓબ્જેક્ટિવ રીતે સુંદર બન્યા જેથી એ પોતાનો મેસેજ એકદમ ક્લિયર અને સાચો પહોંચાડી શકે. સારું, હવે આ જ આઈડિયાને ફૂલોથી આગળ લઈ જઈએ અને એને કળા, વિજ્ઞાન અને સત્ય સાથે જોડીને જોઈએ. અહીંયા કલાકાર અને વૈજ્ઞાનિક વચ્ચેની એક ગજબની સરખામણી છે. એક તરફ બીથોવન, જે પોતાના સંગીતમાં વારંવાર ફેરફાર કરતો કારણ કે એને ખબર હતી કે કોઈ એક પરફેક્ટ સત્ય છે જેને શોધવાનું છે. અને બીજી તરફ એક વૈજ્ઞાનિક, જે ખોટા વિચારોને કચરાપેટીમાં નાખીને બ્રહ્માંડના સત્યને શોધે છે. તમે જુઓ, બંને એક જ વસ્તુની પાછળ છે, એવું સત્ય જેને બદલવું બહુ જ મુશ્કેલ છે. તો પછી આપણે માણસો કેમ આ ઓબ્જેક્ટિવ બ્યુટીને સમજી શકીએ છીએ? કારણ કે આપણી સામે પણ એક કોમ્યુનિકેશન ગેપ છે, 2 અલગ અલગ માણસોના મન વચ્ચેનો ગેપ. અને આ ગેપને ભરવા માટે આપણે પણ યુનિવર્સલ સત્ય અને યુનિવર્સલ સુંદરતાનો સહારો લઈએ છીએ. આના પરથી આપણે સુંદરતાને 2 કેટેગરીમાં વહેંચી શકીએ. પહેલી છે સંકુચિત સુંદરતા, એટલે કે જે કોઈ ખાસ હેતુ માટે હોય, જેમ કે કમ્પ્યુટરનું યુઝર ઇન્ટરફેસ. અને બીજી છે સાર્વત્રિક સુંદરતા,
જે ઓબ્જેક્ટિવ અને પ્યોર હોય છે અને એને પોતાના માટે જ બનાવવામાં આવે છે, જેમ કે કોઈ મહાન કલાકૃતિ કે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત. તો પછી આ આખી વાતનો ભવિષ્ય માટે શું અર્થ થાય? આ આઈડિયાની સૌથી મોટી અને સૌથી રોમાંચક વાત એ છે કે જો સુંદરતા ઓબ્જેક્ટિવ હોય તો એનો મતલબ કે કળામાં પણ વિજ્ઞાનની જેમ જ પ્રોગ્રેસ શક્ય છે. કળા માત્ર બદલાતી ફેશન નથી, એ તો શોધખોળનું એક અનંત ક્ષેત્ર છે જેમાં આપણે હજુ ઘણું બધું નવું શોધી શકીએ છીએ. અને આ વાત આપણને એક ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. જો સુંદરતા બ્રહ્માંડનો જ એક વાસ્તવિક અને ઓબ્જેક્ટિવ ભાગ હોય તો ભવિષ્યમાં એના કેવા કેવા નવા સ્વરૂપો આપણી શોધની રાહ જોઈ રહ્યા હશે. વિચારવા જેવી વાત છે, ખરું ને?